ને સોટિયા ભરો પાછા મારા મલકના મેના રાણી ધીમા ધીમા વાળજો રે જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં? તો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પણ થોડીક આજ લપ થઈ ગઈ, અમે તો સારું લપમાં આપણે એક બ્લોગ વિડીયો બનાવી નાખ્યું, બરોબર. ને અમારા મેડમ જો મોટું સડાઈને ક્યારના બેઠા છે, તમે તો સારું આપણે એના મોઢે સાંભળી ભૂલે બેઠી છે, બરોબર. શું થયું યાદ કરી? શું થયું? હું આ જોતિયા થઈને બેઠા છે તેમ કયો જમવા લઈ જાય છે એમ કે કાંઈ જવું નથી તડકાનું નામ ને ક્યાં મોઢા ચડાવવાના હોય? હા, પેલા કે આપણને જમવા જવાનું છે. ને તમારા દુખી હાથમાં હતા તેને ને જમવા જવું હતું, બહાર જવું હતું. જમવા અત્યારે ગાડી લઈ જઈએ તો તડકો કેવો હોય, એટલે તડકાની હિસાબે કાંઈ બહાર નીકળ્યો નથી. ને આપણે કીધું હતું મેં જઈશું આપણે, પણ બધો પ્લાન ફરી ગયો તડકાની હિસાબે. મેં તો કાંઈ જવું નથી, પછી ક્યારેક ટાઈમ મળે ત્યારે જઈ આવશું. આમ કંઈક આમ કંઈક આપણે કંઈક જાવું ને સોટિયા ભરો પાછા પછી જઈશું તો પેલા કહેવાય નહીં ને ભાઈ આપણે જવાના છીએ એમ તાકમાં રજા પડશે તો આપણે જઈશું એમ. તડકો કેવો છે? હાચું બોલજો, તડકો કેવો છે? તડકો હોય તેવું છે પેલા કહેવાય જ નહીં એમ. જાવું તો આપણે ઓલા પણ રંગોલી આગળ જે ધ ગ્રેટ હોટલ છે ને, ના જમવા જવાનું. ત્યાંથી અમારે રંગોલી થાય લગભગ 30 આજુબાજુ થતું હોય છે. એટલે આપણે કાંઠે જમવા અત્યારે તડકામાં જવું, અમે તો આપણે પૈસે જઈશું, પ્લાન ફેરી નાખ્યો. અહીંયા આપણને ગામમાં બનાવે સુપર જ બનાવે છે, તો હવે અહીંયા આપણે અવારનવાર કેટલી દાણ ખાઈ લીધું. બધું હવે રીહમણા ક્યારે પૂરા થશે? કઈ જમવાય ન લઈ ગયા, કઈ ફરવાય નથી લઈ જતા, કાંઈ નથી કરતા. ઘરે કાં જવાનું છે? જમવા જવાનું છે? ક્યાં જવાનું હતું? તાળથી બોલ, હા બળતા નીચે. અમારા દેવાંશી બેનનો મૂડ ભાંગી ગયો છે. તમે તો સારું, આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈ જાય છે. હવે તો અત્યારે તો ટાઈમ ઓછો છે આપણી આગળ. આમ કાંઈ થોબડો ચડાવીને ક્યાં સુધી બેઠી રહી? ન લઈ જાવ તા લઈ ગયું. રાંધવું નથી, કાંઈ નહીં. બહારથી લાવવું બહારથી લાવજો, જે કરવું તે કરશો. હસ્તામાંથી ખસતું થઈ ગયું, બનશે જ નહીં. હસ્તામાંથી ખસતું થઈ ગયું, સમજા? પંગા લઈ લીધા સર. બનાવી નથી ને રસોઈ જોવાનું બનશે જ નહીં. આ રસોઈ એવું થોડું હાલે. જેમ કરો એમ કરો. આપણે પણ રજાની દી જઈશું ફરતી. કહેવાય જ નહીં લઈ જશે. પેલા કે લઈ જાય જતા રહે કે ના નથી જવાનું. ના દૂધ નથી. તો તમારે હાટું ન રાંધે, મારી હાટું તો રાંધી નાખજો. તમારે હાટું નથી રાંધો, અમારે હાટું નથી રાંધો. બહારથી લાવો લઈ આવજો. ન લઈ જાવ કાંઈ નહીં, બહારથી લઈ આવજો. કાંઈ દીધું જો આ બેઠ્યા શાહેનજા ઘોડે બેહી ગઈ છે. અમારું દિલ દુખાવું છું. ઘડીક હા પાડે, ઘડીક ના પાડે. અમારું દિલ નહીં દુખતું હોય? બહુ દુખે? દુખે તો કરું ને. સોટિયા ન બતાવો. ભરીશ તો હું ભરીશ ને સોટિયા કરો એમ કહું છું. રાંધવાનું છે હાચું? ચોક્કસ? હા, એક દાન, બે દાન, ત્રણ દાન. હવે કન્ફર્મ થઈ ગયું છે, રાંધવાનું નથી. હવે આપણે કંઈક બહારની વ્યવસ્થા કરી નાખી. આ બધા જોશે નામ થાય એટલે બધી ગુસ્સે વાળે છે. ભલે થાય એને એમ થાય
પાડે કે પેલા કે પછી પાછું ના પાડે તો પછી ગુસ્સો ન કરે શું કરે ગુસ્સો કરે જ તે ને બધાને ખબર છે કે આ તડકો હોય તડકાનું ન જોવાય રિહામણા મના શુરે થઈ ગયા કીધા વગર રે કીધું તો ખરા કેટલું બધું કીધા વિના રોવા માટે શું ન કરા આવડે રોતા હે રોતા આવડે રોતા કેમ રોવાના આમ થોડું રોકાણ આવે કેમ રોકાણ આવે મારું તો મારે વગર નો રોવાય કા માર ખાન રોવાય એકલું એકલું એમને એમ કેમ રોવું ના લઈ જાવ આવે પણ આવે બધું આવે છેડા દાવા મળ્યા છે હવે તો મને બી નહીં થાકી ગયો બરોબર કારણ કે મને નથી લાગતું આ ઘડીક અહીંયા જાય ને ઘડીક અહીંયા જાય ને ઘડીક અહીંયા બેઠા ને ઘડીક અહીંયા બેઠા હક થતો નથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો બોલવું જ પડે મારે તમારી હારે નથી બોલવું બસ ને આવું કરવાનું એક અમારે દેવાનજી બેન આવી બેસી જા બસ એક ના રિહાઈ બેસી ગયો છે એક આ રિહાઈ ગયું છે બધા રિહાઈ જશે હવે આપણે કરવું શું પણ હવે માનવાનું શું લેવાનું છે કાંઈ લેવું નથી કાંઈ દેવું નથી તમને ભાઈ પૈસા લઈ લેતા તે ભાઈ દાયિત્વ તો વાગે હોય અરે પૈસા લઈ લેતા લઈ ગયા મેડમ તમે કોના કે તમારી લાવવાનું તમારે લઈ જવાનું હોય અત્યારે ઇમરજન્સી તારે જવું હોય તો બરોબર ને નિરાતે જવું હોય તો હું લઈ જાઉં બરોબર ઇમરજન્સી તારે જવું હોય ને તો લાય પૈસા એટલે પૈસા આપો લાવો આજે જ જવું છે તો આ જવું હોય તો મેં આપણે દેશ કેમ આપી ઇમરજન્સી જવું હોય તો આજે ને પૈસા દેવા પડે ને કાલ જવું હોય કે આપણે રજાના ટાઈમે ગમે ત્યારે જવું હોય તો હું લઈ જાઉં છું બરાબર ને તો ક્યાં લગભગ તો બૈરાગણ હોય જ તે પૈસા આપણને ક્યાં નહીં સાના મને હંતાડેલા ભેગા કરેલા કાંઈક ને કાંઈક હંતાડેલા હોય તો હાલા જ લઈ જાવ મળી જાય કોને કે હંતાડા છે પૈસા મેં કઈ હંતાડ્યું હે ના તમારે લઈ જાવ તો તમારા પૈસા છેલ્લી વાર કહું છું બરોબર આપણે પછી પૈસા છે નહીં કાંઈ નિરાતે જવું છે કે પછી આજ જવું છે બેમાંથી આજ ને આજ જ જવું છે આજ ને આજ પછી જવું હોય તો એની માટે કાંઈ ઓફર તારે ગણ પછી લઈ જાવ બરોબર પછી જવું નહીં મારા હવે તમે ભારે કરી જાઓ હું કંટાળી ગયો છું ને હવે થાકી ગયો છું ને મને છે ને આપણને એવું કાંઈ રાંધતા બાંધતા કંઈ આવડતું નથી એટલે થોડાક પાછા પડી છે નકર આવા કંઈ આપણે લપ કરીએ સમજ્યા આપણે ભાખરી કાં રોટલી છે એવું કાંઈ આવડતું નથી નકર આપણે બનાવીને ખાઈ રહીએ હવે કોણ વારા ઘડી એને બનાવવાની કોશિશ કરે તો એનું મોઢું એવું થઈ ગયું છે જેવું થઈ ગયું એવું કેવું થઈ ગયું તમે કર્યું તોબડા રેખું પછી કે કેવું થઈ ગયું તમે તોબડા રેખું કરાવડાવ્યું મેં કરાવ્યું તો હા તમે કરાવડાવ્યું ને મેં કરાવડાવ્યું આ દીદુડી કરાવ્યું થોબડા એક મોટું આને જ તે કર્યું છે કરવું એકવાર ટ્રાય કરી લો બરોબર છેલ્લી વખત છેલ્લી આવશું હવે થોડુંક કામ કરે છે ઘડીક આપણે હળે કરીએ ને માને તો ઠીક છે ને કે કાંઈ નહીં બરોબર વિડીયોમાં કન્ટિન્યુ મારા મલકના મેના રાણી ધીમા ધીમા વાળજો રે પણ હું ખાલી ગીત ગાઉં છું કે ધીમા ધીમા વાળજો રે એમ બીજું કાંઈ મેં તને કીધું ઓય સાંભળો છો
હમણાં શું બોલું છું? શું છે? આપણે હવે નેક્સ્ટ ટાઈમ પછી જઈશું. સમાધાનનું શું છે કહી દે હવે. હે બોલતી નથી આ તો. ખરા આ જાવું છે એમને કેમ કીધું? હમણાં તને કાંઈ હું બોલું છું હું કાંઈ માયકમાં નથી બોલતો. હાલો હાલો ચેક નથી કરતો. શું છે બોલો શું છે? ખાવણી પણ હેઠી ખાવણી હેઠી રાખીને બોલો હાલો શું છે ને કહે મારીશ ને તારે કે ખાવણી મારે કાંઈ ખોટો ગોતવો પડશે. ગોતો ગોતો ભેગું હું એક સારું હાલો આપણે છે ને હવે માનવાનું શું લેવાનું કે હાલ આપણે પછી આપણે આજ કયો વાર છે? મંગળવાર છે ને, બુધ ગુરુ શુક્ર. શુક્રવારે રજા રહે શુક્રવારે ને રવિવાર રજા રહે રવિવારે. બરોબર બરોબર તારે લઈ જાય છે હવે તો માન હવે જવાનું નથી તે એમ ને ના આજ નથી જવાનું. તો આ જમવાનું પાછું બનશે કે નહીં બને? તમે મને લઈ ન ગયા તમે મને ન ગયા ગાંઠિયાનું શાક બનશે અને રોટલી બનશે. મને ન લઈ ગયા એટલે અમારે ગાંઠિયા શાક નથી ભાવતું. એ તો બનશે નથી ભાવતું એટલે બનાવવાનું. અમને ન લઈ ગયા એટલે ગાંઠિયાનું શાક બનાવવાનું. એને કેટલી ખબર છે મને ગાંઠિયાનું શાક નથી ભાવતું. બરોબર એટલે કે આજ ગાંઠિયાની શાક જ બનશે. હવે શું કરવું મને આમ થાય છે ગાંઠિયાનું શાક તો ગાંઠિયાનું શાક ખાઈ લેવું પડશે. તો ખાઈ લઉં હવે શું કરવું. બીજું શાક ભીંડો પડ્યો છે. ભીંડો નહીં બને મને ખબર છે. ભીંડો પડ્યો છે બધું પીડ્યું છે કાંઈ બનાવવાનું નથી. ગાંઠિયાને શાક સિવાય ભીંડો પડ્યો છે, કોબી પડી છે, ગુવાર પડ્યો છે, બટેટા પડ્યા છે, બધું પીડ્યું છે. મને ખબર છે બધું પીડ્યું છે પણ કાંઈ નથી બનવાનું એટલે કાંઈ નથી બનવાનું. ગાંઠિયાનું શાક સિવાય કાંઈ નહીં બને. ગાંઠિયાનું શાક બીજું નહીં બને? બીજું કાંઈ નહીં બને. તમારે મંજૂર છે ખાવાની તો ગાંઠિયાનું શાક જ બનશે. બીજું કાંઈ બનશે નહીં. નકર ઈ બન રહેશે. ખાવું હોય તો ખાજો નગર પૂછા હોઈ જાયજો. હે બેટા ગાંઠિયાનું શાક ખાઈ લઈશું. હે દીધું કેમ નથી બોલું? તને શું વાંધો છે? બોલ તો ખરી. હે શાક ને ભાખરી ખાઈ લઈશું ને કે આપણે એમાંથી જઈશું તો બહારથી લાવશું તો આપણે એ કે ભાખરી નહીં કે રોટલી જ બનશે. એ કે કાંઈ વાંધો નહીં આપણે ગાંઠિયા શાક ને રોટલી ખાઈ લઈશું ને કે એમાંથી જઈશું. બરોબર પાછું આજ બહારથી લાવીશું ખાઈશું પાછા થોડાક દિવસ પછી પાછા બહાર જઈશું. એ ખોટો ડબલ ખર્ચો થાય છે. બરાબર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બધું હાવડે મારવાની તૈયારી ને દી જાવ. હાલો મિત્રો બધા જમવા જો શરત મુજબ જમવાનું કરી નાખ્યું છે. બરાબર જેને શરત કરી હતી એ પ્રમાણે એને જમવાનું કરી નાખ્યું છે. તો હાલો તમને દેખાડું. ભાખરી શાક ગાંઠિયાનું શાક ને છાશ બનાવી નાખ્યું તારે ન લઈ જાય તો પછી ગાંઠિયા ખાઈ ને ખાવ ગાંઠિયા તારે કીધું એ પ્રમાણે કરીને બતાવ્યું છે એને કરીને બતાવી દીધું છે એને કીધું ઈ. હાલો બધા જમવા. હાલો ત્યારે બધા જમવા. ગાંઠિયાનું શાક છે, ભાખરી છે, છાશ અને ડુંગળી. હાલો બધા જમવા. તો હવે આપણે જમી લઈએ છીએ અને બ્લોગ અહીંયા આપણો પૂરો કર્યો છે. બરોબર તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.